નમસ્કાર મિત્રો, આજે સોના અને ચાંદીના લેટેસ્ટ ભાવ શું રહ્યા અને તેમાં કેટલો ઘટાડો કે વધારો થયો તેની તમામ માહિતી આ વિડીયોમાં જાણીશું। એ સાથે આંતરરાષ્ટ્રીય માર્કેટમાં થતી હલચલની સીધી અસર ભારતીય બજાર પર શું પડી રહી છે અને આજે 18 કેરેટ, 22 કેરેટ અને 24 કેરેટ સોનાના ભાવમાં શું ફેરફાર થયો છે તે પણ આ વિડીયોમાં જાણીશું। એ સાથે જો તમે રોજબરોજ લાઈવ ભાવ જાણવા માંગતા હોય તો ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં રહેલા બેલ આઇકનને પણ દબાવી દેજો, જેથી કરીને તમને સોના ચાંદીના ભાવને લગતા તમામ સમાચાર મળતા રહે। તો ચાલો શરૂ કરીએ આજનો વિડીયો। છેલ્લા કેટલાક સમયથી સોના અને ચાંદીના ભાવમાં જોવા મળી રહેલા તીવ્ર ઉતાર ચઢાવથી રોકાણકારો અસમંજસમાં મુકાયા છે। જાન્યુઆરી 2026માં સર્વોચ્ચ સપાટી બનાવ્યા બાદ આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક બજારોમાં સોનાની કિંમતમાં 25% વધુનો મોટો કડાકો બોલાઈ ચૂક્યો છે। આ સ્થિતિ વચ્ચે માર્કેટ એક્સપર્ટ ચેતવણી આપી રહ્યા છે કે સોનાની તેજીનો ફુગાવો ફૂટી શકે છે અને ભાવ ઘટીને અડધા એટલે કે 50% સુધી ઘટી શકે છે। બજાર ઇતિહાસમાં અગાઉ પણ 2 વખત સોનાના ભાવમાં આવો ઐતિહાસિક કડાકો જોવા મળ્યો છે। ઓલ ટાઈમ હાઈથી 25%નો કડાકો અને વર્તમાન સ્થિતિ ચાલુ વર્ષના જાન્યુઆરી મહિનામાં આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું $5,595 પ્રતિ ઓન્સની ઐતિહાસિક ટોચે પહોંચ્યું હતું, જ્યારે ભારતીય બજારમાં પણ 10 ગ્રામ સોનાનો ભાવ 1,91,000ની સપાટી સ્પર્શી ગયો હતો। જોકે ત્યારબાદથી સોનાના ભાવમાં સતત વેચવાલીનું દબાણ જોવા મળી રહ્યું છે અને ભાવ ઘટીને 1,41,000 આસપાસ આવી ગયા છે। કોઇનકોડેક્સ અને વૈશ્વિક બ્રોકરેજ હાઉસના સંકેતો મુજબ જો વૈશ્વિક તણાવ હળવો થશે અને યુએસ ફેડરલ રિઝર્વનો વ્યાજ દર અંગેનો કડક વલણ ચાલુ રહેશે તો આ વર્ષના અંત સુધીમાં સોનાના ભાવ વધુ ઘટીને $2,780 સુધી પહોંચી શકે છે। ઇતિહાસ ગવાહ છે 1980 અને 2011થી 2015માં ભાવ અડધા થઈ ગયા હતા। સોનામાં 50% સુધીનો ઘટાડો થવો એ કોઈ નવી વાત નથી। ઇતિહાસ પર નજર કરીએ તો વર્ષ 1980માં જ્યારે સોનું તેની તત્કાલીન રેકોર્ડ સપાટીએ પહોંચ્યું હતું ત્યારે તેના પછીના થોડા જ સમયમાં તેમાં 50%થી વધુનો મહાકડાકો નોંધાયો હતો। આવી જ સ્થિતિ 2011થી 2015ના સમયગાળા દરમિયાન પણ બની હતી, જ્યારે વૈશ્વિક મંદીની આશંકાઓ દૂર થતાં આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ભાવ અડધા થઈ ગયા હતા। નિષ્ણાંતોના મતે જ્યારે પણ બજારમાં વધુ પડતી તેજી આવે છે ત્યારે સોનામાં આવું મોટું કરેક્શન જોવા મળે છે। વૈશ્વિક બજારમાં સોનું 50% તૂટે તો પણ ભારતમાં રૂપિયાના અવમૂલ્ય અને આયાત ડ્યુટીના કારણે સ્થાનિક ભાવમાં તેટલો મોટો ઘટાડો જોવા મળતો નથી। મ્યુચ્યુઅલ ફંડ અને કોમોડિટી એનાલિસ્ટના જણાવ્યા મુજબ અત્યારે સોનામાં એક સાથે મોટું રોકાણ કરવાને બદલે વેઇટ એન્ડ વોચની નીતિ અપનાવવી જોઈએ। લાંબા ગાળાના રોકાણકારો માટે ભાવમાં આવતો આ ઘટાડો તબક્કાવાર ખરીદી કરવાની નવી તક પણ પૂરી પાડી શકે છે। ત્યારબાદ મિત્રો વાત કરીએ આજના સોના ચાંદીના ભાવની। તો સૌથી પહેલા જાણીએ આજના 18 કેરેટ સોનાના ભાવ। તો 1 ગ્રામ સોનાનો ભાવ છે $10,875। ગઈકાલે તેનો ભાવ $10,926 હતો, જેમાં આજે $50નો ઘટાડો થયો છે। 8 ગ્રામ સોનાનો ભાવ છે $87,004। ગઈકાલે તેનો ભાવ $87,408 હતો, જેમાં આજે $403નો ઘટાડો થયો છે। 10 ગ્રામ સોનાનો ભાવ છે $1,08,756। ગઈકાલે તેનો ભાવ $1,09,260 હતો, જેમાં આજે $504નો ઘટાડો થયો છે। 12 ગ્રામ 1 તોલા સોનાનો ભાવ છે $1,30,507। ગઈકાલે તેનો ભાવ $1,31,112 હતો, જેમાં આજે $604નો ઘટાડો થયો છે। અને 100 ગ્રામ સોનાનો ભાવ છે $10,87,560। ગઈકાલે તેનો ભાવ $10,92,600 હતો, જેમાં આજે $5,040નો ઘટાડો થયો છે। ત્યારબાદ વાત કરીએ આજના 22 કેરેટ સોનાના ભાવની। તો 1 ગ્રામ સોનાનો ભાવ છે $13,340। ગઈકાલે તેનો ભાવ $13,402 હતો,
જેમાં આજે 61 રૂપિયાનો ઘટાડો થયો છે. 8 ગ્રામ સોનાનો ભાવ છે 1,06,725 રૂપિયા. ગઈકાલે તેનો ભાવ 1,07,220 રૂપિયા હતો, જેમાં આજે 494 રૂપિયાનો ઘટાડો થયો છે. 10 ગ્રામ સોનાનો ભાવ છે 1,33,407 રૂપિયા. ગઈકાલે તેનો ભાવ 1,34,025 રૂપિયા હતો, જેમાં આજે 618 રૂપિયાનો ઘટાડો થયો છે. 12 ગ્રામ 1 તોલા સોનાનો ભાવ છે 1,60,088 રૂપિયા. ગઈકાલે તેનો ભાવ 1,60,830 રૂપિયા હતો, જેમાં આજે 741 રૂપિયાનો ઘટાડો થયો છે. અને 100 ગ્રામ સોનાનો ભાવ છે 13,34,073 રૂપિયા. ગઈકાલે તેનો ભાવ 13,40,256 રૂપિયા હતો, જેમાં આજે 6,182 રૂપિયાનો ઘટાડો થયો છે. તે સિવાય મિત્રો જો વાત કરીએ આજના 24 કેરેટ સોનાના ભાવની, તો 1 ગ્રામ સોનાનો ભાવ છે 14,500 રૂપિયા. ગઈકાલે તેનો ભાવ 14,568 રૂપિયા હતો, જેમાં આજે 67 રૂપિયાનો ઘટાડો થયો છે. 8 ગ્રામ સોનાનો ભાવ છે 1,16,006 રૂપિયા. ગઈકાલે તેનો ભાવ 1,16,544 રૂપિયા હતો, જેમાં આજે 537 રૂપિયાનો ઘટાડો થયો છે. 10 ગ્રામ સોનાનો ભાવ છે 1,45,008 રૂપિયા. ગઈકાલે તેનો ભાવ 1,45,680 રૂપિયા હતો, જેમાં આજે 672 રૂપિયાનો ઘટાડો થયો છે. 12 ગ્રામ 1 તોલા સોનાનો ભાવ છે 1,74,009 રૂપિયા. ગઈકાલે તેનો ભાવ 1,74,816 રૂપિયા હતો, જેમાં આજે 806 રૂપિયાનો ઘટાડો થયો છે. અને 100 ગ્રામ સોનાનો ભાવ છે 14,50,080 રૂપિયા. ગઈકાલે તેનો ભાવ 14,56,800 રૂપિયા હતો, જેમાં આજે 6,720 રૂપિયાનો ઘટાડો થયો છે. ત્યારબાદ મિત્રો વાત કરીએ આજના ચાંદીના ભાવની, તો 1 ગ્રામ ચાંદીનો ભાવ છે 226.4 રૂપિયા. ગઈકાલે તેનો ભાવ 227 રૂપિયા હતો, જેમાં આજે 0.96 રૂપિયાનો ઘટાડો થયો છે. 10 ગ્રામ ચાંદીનો ભાવ છે 2,260.38 રૂપિયા. ગઈકાલે તેનો ભાવ 2,269.98 રૂપિયા હતો, જેમાં આજે 9.6 રૂપિયાનો ઘટાડો થયો છે. 100 ગ્રામ ચાંદીનો ભાવ છે 22,603.80 રૂપિયા. ગઈકાલે તેનો ભાવ 22,699.80 રૂપિયા હતો, જેમાં આજે 96 રૂપિયાનો ઘટાડો થયો છે. અને 1 કિલો ચાંદીનો ભાવ છે 2,26,038 રૂપિયા. ગઈકાલે તેનો ભાવ 2,26,998 રૂપિયા હતો, જેમાં આજે 960 રૂપિયાનો ઘટાડો થયો છે. તો મિત્રો જ્વેલર્સ પાસેથી સોનું ખરીદતી વખતે આ બે બાબતોનું ધ્યાન રાખો. તો સૌથી પહેલી બાબત છે સર્ટિફાઈડ ગોલ્ડ જ ખરીદો. હંમેશા બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડનો હોલમાર્ક લગાવેલું સર્ટિફાઈડ ગોલ્ડ જ ખરીદો. આ નંબર આલ્ફાન્યુમેરિક એટલે કે આ રીતે હોઈ શકે છે AZ4524. હોલમાર્કિંગથી ખબર પડે છે કે સોનું કેટલા કેરેટનું છે. અને બીજી બાબત છે કિંમત ક્રોસ ચેક કરો. સોનાનું સાચું વજન અને ખરીદીના દિવસે તેની કિંમત ઘણા સ્ત્રોતો જેમ કે ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશનની વેબસાઇટ પરથી ક્રોસ ચેક કરો. સોનાનો ભાવ 24 કેરેટ, 22 કેરેટ અને 18 કેરેટના હિસાબે અલગ અલગ હોય છે. જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, તમારા બધા મિત્રો અને સંબંધીઓ સાથે આ વિડીયોને શેર કરો અને જો તમે ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો.